નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। જેમાં અમદાવાદ વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે આ કરુણ ઘટનામાં અનેક મુસાફરોના મોત થયા, જેના કારણે સમગ્ર રાજ્ય અને દેશ શોકમાં ગરકાવ થયું। ગીર સોમનાથના જરગલી ગામના નાના ખેડૂત અરવિંદ ખૂંટ, જેના ઘરે 3 પુત્રીઓ બાદ 2 દિવસનો જન્મ થયો હતો, જેમાં દુર્ઘટના એક પહેલા પ્લેન દુર્ઘટનામાં ડિગ્રી લેવા જતા નીલનું મોત થયું હતું। મૃતકોના પરિવારજનો આજે પણ આ દુઃખદ યાદ સાથે જીવી રહ્યા છે। મારો બાબો હતો, બહુ આઘાતજનક હતું। કઈ તારીખે વિઝા મળ્યા, કઈ તારીખે એ છોકરાને એમના ચોથા મહિનાના એન્ડમાં વિઝા થયા હતા અને હા બહુ પ્રયત્ન કર્યો પણ ત્યાં તો કોઈને જવા તો દેતા જ નહોતા। બહુ વાફા માર્યા પણ કાંઈ કોઈને જવા નહોતા દેતા। ત્યાં બહુ પ્રયત્ન કર્યો। તમે જે હોસ્પિટલ ઘટના બન્યા પછી જે પેકેજ જાહેર કર્યું હા એ આપણે મળ્યું છે? હા એ આપી દીધું। પહેલા 25 લાખ આવ્યા અને પછી 1 કરોડ આવ્યા, એ આવી ગયા। નથી તો હું અમને હોય છોકરો હાલમાં આપણી વચ્ચે નથી, આપણા પરિવારમાં કેવી ખોટ છે? બહુ 1 મિનિટ નથી હાલતું। દીકરો અમને તો એમ જ હતું, ત્યાં મળશે જ નહીં એ રીતનું જ ત્યાં તો હતું, કારણ કે એ હારતા હતા ને ત્યારે એ ઘટના જોઈને કેવી અનુભૂતિ કરી? એટલે અમને તો પેલું 8 વાગ્યા સુધી તો કંઈ પાણીની બોટલ અહીંયા નહોતી મળતી, નથી તો અમને ખોટ જ છે, કારણ કે આ પુત્ર છે એ પછી એને જવાનું હતું, એને પછી અમે જવા જ નથી દીધો। ત્યાં એ શું કરવા માટે જવાનું પ્લાનિંગ કર્યું? આઈટીનું કરવાનું હતું સોફ્ટવેર એને। આ ઘટના બની ગઈ, તમે એરપોર્ટે મૂકવા ગયા, એવી છેલ્લી પેલી કઈ યાદો હજી પણ તમને યાદ આવતી હશે? યાદો તો બહુ આવે છે, પણ હવે તો ભૂલવું પડે ત્યારે તો। મૂળ અમરેલીની દીકરીને રાજકોટ સાસરુ ધરાવતી 25 વર્ષની રિદ્ધિ પડસાળાના પ્લેન ક્રેશમાં થયેલા મોતના મામલે પરિવાર આજે પણ ન્યાયની આશામાં છે। પતિ સાથે યુકે રહેતી રિદ્ધિ પિયરમાં અહીં મળવા આવી હતી અને યુકે પરત જતી વખતે આ ભયાનક દુર્ઘટનાનો ભોગ બની, જે આ પરિવાર કોઈ આર્થિક સહાય નહીં, પરંતુ દીકરીના મોતના સાચા કારણો જાણવા માટે સરકાર પાસે બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની માંગ કરી રહ્યો છે। અમારું તો બધું જતું રહ્યું, પર ગટપણની લાકડી હતી મારી દીકરી, એટલા એના શોખ હજારો સપના નથી હારે ગઈ। પ્લેનમાં બેહીને ફોન કરે છે, વિડીયો કોલ બધાને, હું જો પ્લેનમાં બેહી ગઈ છું, આગળ પ્લેન ઉપડશે ને મેં ફોન મૂકી દઈ છે। માધવને કહે છે કે મમ્મી શું કરે છે, કે તું એને રોવા દેશો નહીં, રોવે છે। માગણી તો કઈ નથી, બસ આ ક્યાં કારણે થયું પ્લેન ક્રેશ, બસ એ જ જોવાનું છે કે ભાઈ સરકારશ્રીને વિનંતી છે કે તમે તપાસ કરો। ગીર સોમનાથ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। એસપી જયદીપસિંહ જાડેજાની ટીમે મ્યુલ એકાઉન્ટ ધારકોની તપાસમાં બેંક ઓફ ઇન્ડિયા અને કેનેરા બેંકના ખાતાઓમાં કરોડોનું ટ્રાન્ઝેક્શન શોધ્યું છે। 282 કરોડ અને 37 કરોડના વ્યવહારો સામે આવ્યા છે। 5 આરોપીઓ ઝડપાયા છે, જેમાં આકાશ પાલા સહિત અન્ય સામેલ છે। મ્યુલ એકાઉન્ટ બાળે આપતા નેટવર્કનો ખુલાસો થયો છે। આપણા ગીર સોમનાથ જિલ્લામાં આકાશ ભરતકુમાર પાલા એને પકડી અને એની પાસે જે 2 એકાઉન્ટ હતા, જેમાં એક બેંક ઓફ ઇન્ડિયાનું બેંક એકાઉન્ટ હતું, એમાં ટોટલ 193 ફરિયાદ સમગ્ર દેશભરમાં થયેલી છે અને આ બેંક ઓફ ઇન્ડિયા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનો થયેલા છે। આમ આ બંને ખાતા ઉપર ટોટલ 290 ફરિયાદો થયેલી છે અને સમગ્ર રકમ 310 કરોડ રૂપિયા ઉપરની થઈ રહી છે। આપણને આ માહિતી મળતા સાયબર પોલીસ સ્ટેશન અપરનાથી વેરાવળ આમ ટોટલ 5 આરોપીઓને અત્યારે આપણે અરેસ્ટ કર્યા છે। આગળની કાર્યવાહી ચાલુ છે।
સુરતના નાસીનગર ડિમોલિશન મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પીડિત પરિવારોને ન્યાય આપવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્યો અને અમિત ચાવડા સહિતના નેતાઓ મેદાને ઉતર્યા હતા. સ્થાનિકોના સમર્થનમાં કોંગ્રેસે સરકાર સમક્ષ ન્યાય અને રાહતની માંગ ઉઠાવી છે. નાસીનગરને લોકોને ન્યાય માટે સુરત શહેર કોંગ્રેસ આજે અહીંયા ધરના પ્રદર્શન કરી રહી છે. જોઈ શકાય છે જે હિસાબે ગુજરાત પ્રદેશ સમિતિ દ્વારા સુરત શહેરને નાસીનગરને ગેરકાયદેસર ડિમોલિશન સભ્યને તે પીડિતને ન્યાય માટે જવાબદારોને સજા આપવા માટે જે જન ન્યાયને પ્રતિધોરણ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ અહીંયા જોઈ શકાય છે જે કોંગ્રેસને મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે. અને જે હિસાબે જે કોંગ્રેસની આગેવાન હોય કે કોંગ્રેસની એમએલએ હોય, પ્રતિનિધિ હોય, બધા અહીંયા ઉપસ્થિત છે. જે હિસાબે કોંગ્રેસના લોકો હોય જે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા, ન્યાયની માંગ કરી રહ્યા છે. કેમ કે આજે 15 દિવસ થઈ ગયું, 15 દિવસ હજી સુધી આમાં ન્યાય નથી મળ્યું, તે લઈને એ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આનંદ પટેલ છે, એમની જોડે વાત કરશું. શું કહેશો આનંદભાઈ, જે હિસાબે 15 દિવસ થઈ ગયા હજી ન્યાય નથી મળ્યું, કોંગ્રેસ આજે ધરના પ્રદર્શન પર બેઠી છે? આજ સુધી જે રીતે બુલડોઝર સિસ્ટમ ચાલે છે ગુજરાતમાં, જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી સામાન્ય માણસ, મધ્યમ વર્ગના માણસ, ગરીબ માણસોને એ ભાજપની જે આરએસએસ અને મનુવાદી નીતિ છે એ આપણને માણસ ગણતા નથી, માત્ર મત આપવાનું સાધન ગણે છે. અને એટલા માટે દેશમાં આ પરિસ્થિતિ સર્જાય છે. તો જે રીતે આસિયાનગરને ઘર વિહોણા થયા છે એ સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરે તાત્કાલિક, અને જે બિલ્ડર સાથે મેળાપીપણામાં અધિકારીએ જે ગુનો આચર્યો છે એને સજા મળે. અને જે મીડિયા સાથે પણ બનાવ થયા છે એ જે મીડિયા, ગોદી મીડિયા જે છે એને તમને પણ જે સાચા મીડિયા છે એને પણ ગોદી મીડિયા બનાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. ચોક્કસ આ જ્યારથી મોદી શાસન દેશમાં અને ગુજરાતમાં 30 વર્ષથી શાસન ચાલે છે એ હિટલરશાહી શાસન છે. સામાન્ય માણસનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ઘર વિહોણા પણ થઈ રહ્યા છે. તો આ દેશમાં શું પરિસ્થિતિ છે, શું લોકશાહી છે, એ બધા સામાન્ય જનતાએ વિચારવાનો પ્રશ્ન છે. આજે આ જે નગર છે આસિયાનગર, એનો વારો છે, કાલે બીજાનો પણ વારો હશે. એટલે સુરતની પ્રજા સમજુ પ્રજા છે, એને બેસી નહીં રહે અને આ લોકો સાથે જોડાય એવી અપીલ પણ છે. और बच्चों को लेके हम 14 दिन हो गए बैठे ले, धूप ताप में बैठे ले. आप एक दिन भी रह गए नहीं घर में बिना एसी के, तो हम आप पे से अंदाजा लगा लो तो हम लोग कैसे रह रहे. हमारी मदद के लिए कोई नहीं आया. कांग्रेस वाली टीम आई है, वो खड़े ले हमारे साथ में, क्योंकि एक ही टीम है. हमको सपोर्ट मिला इन लोगों से, राहुल गांधी से सपोर्ट मिला है हमारे को, और हमको उम्मीद है पूरी कि हमको घर भी मिलेगा. और मेरा तो नुकसान भी बहुत हुआ घर का सामान, क्योंकि मैं मौजूद नहीं थी, ताला मारेला था. हम लोग बाहर गए थे, हम लोग यहाँ आए वहाँ तक कि हमारा सारा घर तेज तेज हो गया था. वो बहुत खराब कर દીધું हमारे साथ भाई. અમારે નોટિસ પર નથી આપી. અમારે નોટિસ આપવા તો નાના નાના બચ્ચાને લઈને ક્યાં જાય ભાઈ? અમે નાના નાના બચ્ચા, અમારી પાસે ડિપોઝિટના બી પૈસા નથી ભાઈ. ક્યાં જાય? અહીંયા આવી રહી છે, કોઈને સपोर्ट नहीं. मारा सामान दबी गयो. नवी नवी शादी ली थी, मेरी शादी को 2 ही साल में मेरा सारा सामान भी दब गया. मेरा मशीन खराब हो गया, फ्रिज खराब हो गया. हम गरीब कहाँ से लाके भरेंगे भाई? 15 દિવસથી સતત કોંગ્રેસે જે લડી લેવાના મૂડમાં છે, એ ચાહે કમિશનર હોય કે એસએમસીના કોઈ અધિકારી હોય, એ લઈને સવારથી આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય કે સ્થાનિક લોકો હોય કે મોટા નેતાઓ બધા અહીંયા ઉપસ્થિત છે અને ધરના પ્રદર્શન પર બેઠા છે. ખાસ કરીને માંગ છે કે આ જે ઘર તોડ્યું એને વૈકલ્પિક કે ઘર આપો, કાં તો કે એ લોકોને જે બાજુમાં બિલ્ડર છે એને કહો એ એનું સોલ્યુશન કરી આપશે, કાં તો એને ઘર આપશે. એવી માંગ લઈને કોંગ્રેસ અને સ્થાનિક લોકો ધરના પ્રદર્શન પર બેઠા છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.
રાજકોટમાં ખેડૂતોના ખેતરોમાં વીજ લાઇન અને વીજ થાંભલાઓ નાખવાના મુદ્દે વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. કિસાન નેતા પાલ આંબલિયા અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તથા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર અને પ્રશાસન પર ગંભીર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે ગુજરાત વીજળી ઉત્પાદનમાં સરપ્લસ રાજ્ય હોવા છતાં ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવા ખેડૂતોની મરજી વિરુદ્ધ તેમના ખેતરોમાં વીજ થાંભલાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી અને પ્રશાસન દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. અને આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે જે 67 મીટરના કોરિડોરને અમે ખેડૂતો માન્ય રાખીએ છીએ, પરિપત્ર મુજબ છે તેમ છતાંય માન્ય રાખીએ, તો એ 67 મીટરનો અમલ એસપીએ કરાવવાનો હોય છે, કલેક્ટરે કરાવવાનો હોય, પોલીસ પ્રશાસને કરાવવાનો હોય. આ 67 મીટરની બહાર 1 ફૂટ એ પગ મૂકે તો અહીંયા ખેડૂતનો અબાધિત અધિકાર છે કે એ પગ મૂકવા દેવાના કેટલા રૂપિયા લેવા. એની જગ્યાએ આ ખેતર તો છોડો, આસપાસના 5-5 ખેતરમાં ખેડૂતોને અંદર ઘૂસવા નથી દેતા. જે ખેતરનો હુકમ છે એના સિવાય ગઈકાલે અમે જે કોંઢ ગામમાં ગયા હતા, કોંઢ ગામનું સર્વે નંબર 262, જેનો કોઈ હુકમ નથી. રાજકોટ અને ભાવનગર રેલવે ડિવિઝનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, રાજેશ ચુડાસમા, કેસરીદેવસિંહ ઝાલા અને રામ મુકરિયા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સૌરાષ્ટ્રના રેલવે સંબંધિત પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટથી હરિદ્વાર સુધી કાયમી ટ્રેન શરૂ કરવાની વર્ષોથી ચાલી રહેલી માંગ તેમજ અમદાવાદ સુધી આવતી 6 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની રજૂઆત કરવામાં આવી હતી. સાંસદોએ રેલવે સમસ્યાઓના ઝડપી નિરાકરણ પર ભાર મૂક્યો હતો. રેલવે તંત્ર દ્વારા ભારત સરકારની એક પરંપરાગત રીતે ચાલતી બેઠકનો એક ભાગ છે. લગભગ દર વર્ષે આ પ્રકારની બેઠક પશ્ચિમ ઝોનના વડા સૌરાષ્ટ્રમાં આવીને કરે છે અને આપણા વિસ્તારના બંને ડિવિઝનો રાજકોટ અને ભાવનગરને લગત સમસ્યાઓ અને રજૂઆતો એ સાંસદો પોતાની પાસે હોય એમની સાથે કરતા હોય છે અને અગાઉ જે કરેલી હોય એ અંગેની ચર્ચા કરતા હોય છે. એ પ્રકારે અત્યારે પણ આ મિટિંગ સંપન્ન થઈ છે. રાજકોટ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ મનપા સામે સવાલો ઊભા કર્યા છે. તેમણે પૂછ્યું છે કે વરસાદ પહેલા કેટલાક વોકડાઓની સફાઈ કરવામાં આવી છે અને તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાતા વિસ્તારોમાં શું ખાસ કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે પણ જવાબ માંગ્યો. આ ઉપરાંત કંટ્રોલ રૂમની વ્યવસ્થાને લઈને કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા. જાહેર કરવું જોઈએ. પાર્ટીના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે ડેપ્યુટી મેયર, સત્તાધીશો અને કમિશનરશ્રીને પૂછવા માગું છું કે 15 જૂનની જે ડેડલાઇન છે એમાં કેટલું કામ થયું, પ્રી મોન્સૂન કામગીરીમાં કેટલા હોકળાઓ સાફ થયા, કેટલા કિલોમીટરના હોકળાઓ સાફ કર્યા, એ જાહેર કરવું જોઈએ. તદુપરાંત ગયા વર્ષે જે જગ્યાએ પાણી ભરાતા હતા તો ત્યાં એવી શું કામગીરી કરી કે આ વખતે પાણી નહીં ભરાય, એ પણ રાજકોટની જનતાને જાહેર કરવું જોઈએ કે મેં આ કામગીરી કરી છે એટલે અહીંયા ગયા વર્ષે આટલું પાણી ભરાણું હતું તો અહીંયા પાણી નહીં ભરાય. મહુવા તાલુકાના ગઢડા ગામના ખેડૂતો છેલ્લા 10 થી 15 દિવસથી ખેતી માટે 3 ફેઝ વીજળી ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરોમાં સિંગ, કપાસ અને બાજરાનું વાવેતર કર્યા બાદ સિંચાઈ માટે વીજળી જરૂરી હોવા છતાં પૂરતો વીજ પુરવઠો મળતો નથી. પરિણામે વાવેલ બિયારણ બગડી જવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી છે. આ મુદ્દે સરપંચ અને મોટી સંખ્યામાં ખેડૂતો મહુવા પીજીવીસીએલ કચેરીએ પહોંચીને તાત્કાલિક વીજળી આપવા રજૂઆત કરી હતી. પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરે પવન અને અંતરિયાળ વિસ્તારના કારણે વિક્ષેપ થતો હોવાનું જણાવી સમસ્યા વહેલી તકે ઉકેલવાનો વિશ્વાસ આપ્યો. લાઇટનો પ્રોબ્લેમ તો સાહેબ એવો છે કે જ્યાં સુધી આજથી 11 નંબર લાઇટ જ નહીં આવી. 3 ફેસ તો ક્યારે આવી જ નથી. સિંગલ ફેસ આવે પણ એ મોટર તો ઉપડે જ નહીં, એને કુંડી ભરવાની નથી. માલ અત્યારે હાવ તર્યા છે. 11 નંબરથી લાઇટ ન હોય તો ખેડૂતને ખબર તો છે 11 નંબરથી પાણી ન હોય. પ્રશ્ન લાઇટનું કારણ છે કે 13 થી 14 દિવસ આ લાઇટ નથી, બરોબર? તો હવે અમારે માલને ઢોલને પાવા તો એ કુંડિયું ભરવ્યું, તો એ કેમ ભરવ્યું? હિસીને પાવા. અને બીજો પ્રશ્ન, મેં પોતાની 4 વીઘાની માંડવી મગફળી વાવી દીધી. હવે એ લાઇટને કારણે એ બફાઈ ગયું બિયારણ. હવે એ મને કાંઈ કે રીજી કોઈ આપી દેવાના છે?
રજૂઆત કરી તો એનું કારણ છે કે તમે લાઈટ આવી જાય કેટલા દિવસ છે પણ ફોન કરીએ તો લાઈટ આવી જાય એમ કે તો કઈ રીતે હવે અમારે આનો પ્રશ્ન કરવો? હવે અમારા ગામમાં 15 દિવસથી 3 ફેઝ લાઈટ નથી. ખેડૂએ બધાએ મોંઘા ભાવના બિયારણ લાવીને વાવી દીધા, બધાને બફાઈ ગયા છે ને આવું લાઈટ હરખી ધારી આપતા નથી. કેટલા દિવસની તકલીફ છે? આ 12 થી 13 દિવસ વધીને 15 દિવસ જેવું તો થઈ ગયેલું છે. હા, રજૂઆત કરી, એકવાર લેખિતમાં આપેલું છે પણ કોઈ ધ્યાન ધરી નથી. આજ રોજ ગજડા ગામના વતનીઓ ખેડૂતો એમને ખેતીવાડી ફીડરના પાવરના પ્રશ્નને લીધે રજૂઆત કરવા માટે આવેલા હતા. જેને અનુસંધાને જણાવવાનું કે ગઢડા ગામમાં ખેતીવાડી ફીડર અમૃતવેલ આવે છે, તે સિટીનું ફીડર છે અને હાલ તે સિટી અને રૂરલ વચ્ચે શેરિંગમાં ફીડર છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં વધુ પડતા પવન અને ફોલ્ટને લીધે તેમને ગ્રામજનોને જે પ્રશ્ન હતો એ સિટીના સેક્શનમાં ફોલ્ટને લીધે હતો. એમના સાહેબ સાથે વાત થયેલી છે અને ગ્રામજનોને આશ્વાસન કરેલા છે કે આપનો પ્રશ્ન તત્કાલ નિરાકરણ થાય અને નિયમિત પાવર મળે એવી અમારી કોશિશ છે. અમરેલી જિલ્લાના ધારીમાં અસામાજિક તત્વો અને દારૂના દૂષણ વિરુદ્ધ જનાક્રોશ ફાટી નીકળ્યો છે. ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા અને નલિન કોટડિયાની આગેવાની હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગઈકાલે દારૂના નશામાં અસામાજિક તત્વોએ 2 ખેડૂતો પર હુમલો કર્યો હોવાની ઘટનાએ લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. સ્થાનિક આગેવાનોએ દારૂના અડ્ડા તાત્કાલિક બંધ નહીં થાય તો જનતા પોતે કાર્યવાહી કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સાથે જ બુટલેગરો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે. લાગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો આવા દારૂડિયા ઘણાય નીકળશે બારા અને લોકોને ધારીમાં જો અમારા પરામાં હેરાન કર્યા હોય. મારે આમાં એક જે બોલું આવ્યો છે બોલું કોમેન્ટ આવી છે. કોમેન્ટમાં એવું કે વેકરિયાપરાના ખેડૂતો માથે કે જો આવી રીતે થતું હોય તો અમારા ગામડાના ખેડૂતોની શું દશા થાય? વેકરિયાપરા તો કે મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય, લોકોને હેરાન કરતા હોય, મારતા હોય તો અમારા ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું? એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થાય અને હિંમત કરે, મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય. તો વિશ્વભરમાં ફેસબુકની સેવાઓ ઠપ થઈ છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક હાલ બંધ થઈ ગયું છે. અનેક યુઝરોને પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલવામાં તકલીફ પડી રહી છે. વિશ્વભરમાં ફેસબુકની સેવાઓ અચાનક ઠપ થઈ લાખો યુઝર્સને ફેસબુકમાં મુશ્કેલી પડી રહી છે. તો મહત્વના સમાચાર, યુઝર્સને લોગિન અને પોસ્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં લાખો યુઝર્સને ફેસબુકમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સવાલ સાંભળતા જ સુરતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાગ્યા છે. તો આ મહત્વના સમાચાર, સવાલ સાંભળી સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાગ્યા. નાસિરનગર ડિમોલિશન મામલે સવાલ પૂછતા જ ભાગવા લાગ્યા છે. ચેરમેન રાજન પટેલે મીડિયા સામે મૌન સેવ્યું. તો મહત્વના સમાચાર, તંત્રના અધિકારીઓ જવાબ આપવામાં ક્યાંક ને ક્યાંક પાછળ પડી રહ્યા છે. દબાણ હટાવવા મામલે અધિકારીઓમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો. કમિશનરે ડિમોલિશનની વિગતો અંગે અજ્ઞાનતા વ્યક્ત કરી છે. તો
તો સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યો છે। સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલેશન મામલે અપડેટ સામે આવી। સિક્યુરિટીના સપોર્ટ સાથે કેબિનમાંથી ચેરમેન નીકળી ગયા। નાસિરનગર ડિમોલેશન મામલે સવાલ પૂછતા જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઊભી પૂંછડીએ ભાગતા જોવા મળ્યા। डिमोलेशन से सूरत शहर में चर्चा नहीं विषय है। खास कर बात करिए जो कोईपण अधिकारी हो कि कोईपण नेताओं एम जवाब लेवा मांगता नहीं, जवाब आपवा मांगता नहीं। જ્યારે ગઈકાલે સુરત મહાનગરપાલિકા કમિશનર ઓફિસ પહોંચ્યા હતા મીડિયાકર્મી કમિશનરથી સવાલ જવાબ કરવા, ત્યારે કમિશનર જે માર્શલો છે એ મીડિયાકર્મી દ્વારા ઉગ્ર વર્તન કર્યા હતા, મારામારી કર્યા હતા। ત્યાર પછી આજે જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેનને એ સવાલ પૂછવા જ્યારે મીડિયાકર્મી પહોંચ્યા ત્યારે ચેરમેન છે એ ભાગી છૂટ્યા છે। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જોઈ શકાય છે હાલ જે અમે બધા એ મહાનગરપાલિકા તાપી ભવન વચ્ચે ઉપસ્થિત છીએ, પણ જ્યારે અહીંયા મહાનગરપાલિકામાં જે લોકો અહીંયા પહોંચ્યા છે, જે પત્રકારો પહોંચ્યા છે, ત્યારે ખાસ કરીને જે રાજન પટેલ છે સ્ટેન્ડિંગ ચેરમેન છે, મીડિયાને જવાબ આપવાને કારણે ભાગી ગયા, એ બીજાની ગાડીમાં બેઠીને ભાગી ગયા। ઉપર જ્યારે એમને કેબિનમાં મીડિયા ઇંતજાર કરતી હતી એ સમયે રાજન પટેલ આવ્યા પણ ભાગી છૂટ્યા। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે 100 ઘરને ડિમોલેશન કરવામાં આવ્યું છે, 100 લોકો જે બેઘર થઈ ગયા છે, એમાં કોઈ જવાબ આપવા માંગતા નથી, કેમ કે બધાને હાથ કાળા થયું છે એવું લાગી રહ્યું છે। ભલે એમાં અધિકારી હોય કે એમાં રાજનેતા હોય, બધા એમાં હાથ કાળા કર્યા છે, કેમ કે જે હિસાબે જે નેતાઓ હોય એ બધા કોઈ પણ બોલવા રેડી નથી। આ 100 કરતાં વધારે ઘર જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું એમાંથી જે લોકો છે બેઘર થઈ ગયા છે, એનો કોઈ વૈકલ્પિક રસ્તા નથી, એ લોકોને કોઈ જગ્યા નથી આપવામાં આવ્યું, કોઈ ઘર પાડવામાં નથી આવ્યું। પણ હાલ જ્યારે મહાનગરપાલિકામાં લોકો સ્ટેન્ડિંગ ચેરમેનને જવાબ માંગવા આવ્યા ત્યારે રાજન પટેલ ભાગી છૂટ્યા છે। ખાસ કરીને વાત કરીએ મીડિયાને સવાલોથી છૂટીને છે કે ઉપરથી નીચે સુધી બાઈક અને બીજાની ગાડીમાં બેસીને નીકળી પડ્યા છે। જ્યારે સાહેબ એ 100 ઘરની સવાલ છે, એ લોકો ટેક્સ ભરે છે, ટેક્સ પેયર છે, એના જ પૈસાથી તમને સેલરી મળે છે, તમારા એ ટેક્સ પેયર છે, તમે એને જ ન્યાય આપો, કેમ કે એ 100 ઘર છે, 100 ઘરમાં કેટલા પરિવાર છે તમને પણ ખબર છે। ખાદ્યને વૈકલ્પિક રસ્તા આપો, ખાધો એ લોકોને ન્યાય આપો। તમને નહીં ખબર, કમિશનરને નહીં ખબર, તો ખબર કોનું છે કે આખોએ તોડી ગયું, કેમ કે એક સમય જ્યારે છે આશીષ નાયક જે છે એ કહી રહ્યા છે કે અમે તોડ્યા છે, દબાણ હટાવ્યા છે, પછી એ દિવસે સાંજે કમિશનર કહી રહ્યા છે કે અમે નથી તોડ્યું। તો આ તપાસ કોણામાં ચાલી રહ્યું છે? બંને પાર્ટી જે બંને અધિકારી તમારા જ છે, બંને કહી રહ્યા છે કે તોડ્યું છે, કહે છે કે નથી તોડ્યું, ને જ્યારે તૂટવાનું સમયને CCTVનો વિડીયો બતાવી રહ્યું છે કે તમારા બધા અધિકારીઓ ત્યાં હાજર હતા। તો તપાસ કોના બાજુ થઈ રહ્યું છે, કોનાથી થઈ રહ્યું છે? કેમ કે વિડીયો ફૂટેજ બધું દેખાય છે કે એમાં જે લોકો દેખાય છે કે વિડીયોમાં ખાસ કરીને મેયરશ્રીને ગાડી છે, મેં વાત કરવાની કોશિશ કરશું કે મેયરશ્રી હાવ ખાલી છે, કેમ કે પહેલાંથી મેડમ ભાગી ચૂક્યા છે, મેડમ છે જ નહીં, મેડમ પ્રાઇવેટ ગાડીમાં નીકળી ગયા છે, મેયરશ્રીની ગાડી છે। એટલે જ્યારે પત્રકારો અહીંયા સવાલ કરવા પહોંચે ત્યારે અધિકારી હોય કે નેતાઓ હોય ભાગી છૂટી રહ્યા છે, પ્રાઇવેટ ગાડીમાં નીકળી રહ્યા છે, પછી એને ગાડી જાય છે। સાહેબ આવી રીતે ના ચાલે। એ જનતા છે, ટેક્સ પેયર છે, એ ટેક્સ ભરે છે, એને ન્યાય આપો। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, TVN ન્યૂઝ, સુરત। તો સમાચારમાં હાલ બસ આટલું જ। હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી મહેન્દ્ર સાથે।